નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અચેન્જ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતીની શારીરિક કસોટી જે છે એ 21 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ગુજરાતના કુલ અલગ અલગ 15 ગ્રાઉન્ડની અંદર આ શારીરિક કસોટી જે છે એ યોજવામાં આવનાર છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે જ્યારે ગ્રાઉન્ડ ઉપર જશો ત્યારે તમારા માટે રહેવા જમવાની વ્યવસ્થા જે છે એ ક્યાં ક્યાં કરવામાં આવેલી છે, કયા કયા ગ્રાઉન્ડની અંદર આ સુવિધા તમને જે છે એ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે. કારણ કે તમે જે છે એ ઘરથી 200 થી 300 કિલોમીટર દૂર જે છે એ તમને ગ્રાઉન્ડ આપવામાં આવેલું છે. તમે ત્યાં કોઈને ઓળખતા ના હોય તો તમારા માટે જે છે આ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા જે છે એ કરવામાં આવતી હોય છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ ચર્ચા જે છે એ વિગતવાર કરવાના જ છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ તમારે જે છે એ ટેલિગ્રામ ચેનલ છે HNGU સ્ટડી પોઈન્ટ, એના પર આવી જવાનું છે. અહીંયા તમે જોશો તો તમે અહીંયા જોઈ શકો છો મેં આખી એક પીડીએફ જે છે એ મૂકેલી છે. એ પીડીએફ હું તમને દેખાડું છું. રનિંગ સમયે રહેવાની વ્યવસ્થા. તમે આ પીડીએફ જે છે ઓપન કરશો તો તમે જોઈ શકો છો જે અહીંયા જે છે એ ગોંડલ ગ્રાઉન્ડ ઉપર જે પણ લોકો આવે છે એમના માટે જે છે એ રહેવા જમવાની વ્યવસ્થા છે. 2 મહિના સુધી જે છે એ વ્યવસ્થા કરવામાં આવેલી છે. કયું ગ્રાઉન્ડ છે આપણે તમે જોઈ શકો છો. ઇન્ફોર્મેશન એની આપવામાં આવેલી છે ગોંડલ ગ્રાઉન્ડની. એના પછી તમે આ જોઈ શકો છો રાજકોટ ગ્રાઉન્ડ પર જે પણ આવે છે એમને જે છે અહીંયા આ ફ્રીમાં નથી રાખેલી. અહીંયા જે છે એ 300 રૂપિયા રાખેલી છે. ઘણા બધા ગ્રાઉન્ડ ઉપર ફ્રીમાં જે છે એ સગવડ છે. ઘણા બધા ગ્રાઉન્ડની અંદર પૈસા લઈને જે છે એ રાત્રિ રોકાણની સગવડ આપેલી છે. તો અહીંયા જે તમે જોઈ શકો છો રાજકોટ ખાતે જે છે એ નિઃશુલ્ક રાત્રિ રોકાણની જે છે એ વ્યવસ્થા કરેલી છે. SC, ST, OBC તમામ કેટેગરીના ભાઈઓ અને બહેનો માટે નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલી છે. પછી અહીંયા તમે જોઈ શકો છો ગોંડલ દ્વારા પણ જે છે એ વ્યવસ્થા કરવામાં આવેલી છે. મૂકી જવાની વ્યવસ્થા પણ જે છે એ કોઈ પણ ફી લેવામાં આવતી નથી. તો ગોંડલ ગ્રાઉન્ડ પર પણ જે છે એ એકદમ ગ્રાઉન્ડ ઉપર જે છે એ તમને મૂકવા પણ આવશે, લેવા પણ આવશે. મૂકી જવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા જે છે એ એકદમ ફ્રીમાં જે છે એ કરવામાં આવેલી છે. તો આ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ પ્રમાણેની વ્યવસ્થા તમે જોઈ શકો છો અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવેલી છે. તો સૌપ્રથમ તમારે જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર આવી જવાનું છે HNGU સ્ટડી પોઈન્ટ. ત્યાં તમને જે છે એ આ તમામ પીડીએફો જે છે એ જોવા મળી જશે. એના પછી હું તમને જે બીજી વસ્તુ દેખાડવા માંગુ છું, આ જે છે એ આપણું ટેલિગ્રામની અંદર એક ગ્રુપ બનાવવામાં આવેલું છે ગુજરાત પોલીસ ભરતી 2025 રહેવા જમવાની વ્યવસ્થા. તો સિમ્પલી જે છે એને હું ઓપન કરું છું તો તમે અહીંયા જોઈ શકો છો જે અલગ અલગ મેસેજ જે છે એ અહીંયા તમે જોઈ શકો છો એની ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે. જે રહેવા જમવાની વ્યવસ્થા છે એ તમામ જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એ તમામ મેસેજ જે છે હું આ ગ્રુપની અંદર પણ મૂકી દેતો હોય છું. તો તમારે જે છે એ જ્યારે પણ શારીરિક કસોટી હોય તો તમે જે છે આમાંથી કોઈને કોઈ જે છે એ મેસેજ, આ નડિયાદની વ્યવસ્થા તમે જોઈ શકો છો, નડિયાદની વ્યવસ્થા છે. આ ઇન્ફોર્મેશન જે છે હું આ ગ્રુપની અંદર જે છે એ શેર કરી દેતો હોય છું. તો આ ગ્રુપની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલા છે. અહીંયા જે છે એ મને જે પણ ઇન્ફોર્મેશન મળશે એટલે કે HNGU સ્ટડી પોઈન્ટ તરફથી પણ જે છે એ ઇન્ફોર્મેશન મૂકવામાં આવશે. અથવા તો તમારા જોડે પણ કોઈ ગ્રાઉન્ડની અંદર ઇન્ફોર્મેશન હોય કે અહીંયા જે છે એ ઉમેદવારોને રહેવા જમવાની વ્યવસ્થા આપવામાં આવે છે તો તમે આ ગ્રુપની અંદર જે છે એ ડાયરેક્ટ મેસેજ છે એ પણ કરી શકો છો. તો આ ગ્રુપની લિંક છે એ પણ નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપવામાં આવેલી છે એના સાથે આપવામાં આવેલી છે. તો આ ગ્રુપ તમે જે છે એ ચોક્કસથી જોઈન કરી લેજો. અહીંયા તમને રહેવા જમવાની તમામ વ્યવસ્થા જે છે એ મળી જશે. ખાસ કરીને મોસ્ટ ઓફ સંસ્થાઓ દ્વારા ફ્રીમાં જ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. અમુક જગ્યાએ જે છે એ પૈસા આપીને પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. તો તમે જે છે એ તમારી સગવડ થાય, તમારે પૈસા આપીને રોકાવું છે કે ફ્રીમાં રોકાવું છે એ તમામ જે છે એ સગવડ કરી શકો છો. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો અલગ અલગ જે છે એ ઇન્ફોર્મેશન તમને આ ગ્રુપની અંદર મળી જશે. તો તમામ ઉમેદવારો આને જોઈન કરી લેજો અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આ ગ્રુપની અંદર જે છે એ પૂછી પણ શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે તમામ ગ્રાઉન્ડ ઉપર રહેવા જમવાની વ્યવસ્થાની માહિતી તમે કેવી રીતે મેળવી શકો છો એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.